ફેમિલી મોજમાં તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શુભ સવાર પડી ગઈ છે અને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ. સો વેલકમ બેક ટુ માય ન્યૂ એપિસોડ. તો ફરીથી મારા એક નવા વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. તો બ્લોગમાં ગાઈસ કન્ટિન્યુ બને રહેજો, તો આપણે એકબીજા સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ રીતિકા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આ શું બનાવો છો? આ વીર કે હોળી બની યાર મમ્મી એમ કહે. એટલે હોળી બનાવો છો? શું વાત છે. આ તો તું અંદર પાણીમાં મૂકો એટલે ઓગળી જાય. તો અગળી જ જાય ને. આપણે નાના હતા નતા બનાવતા આ રીતના. હા, નાના હતા ને તો કલર એટલે ચાલુ વરસાદમાં પેલી નહેર જાય ખબર, નીકમાં. નાની નાની પેલું એ જાય ને. હા, નીક આવે પાણી, એની અંદર મીઠી હા, અને તરતી તરતી જાય. ગુડ મોર્નિંગ બેટા. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. વીર બહુ શરમાય છે હવે. બેટા ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું તમે શું તું હોળી બનાવો છો? આજે સવારમાં હોળી જ બનાવવાનો ધંધો લાગ્યો હે? પણ બહુ નાની બનાવો. ગઈ તો છે ખાલી જોઉં પણ બહુ નાની બનાવો છો. આટલી નાની નહીં બનાવવાની. બરાબર. કાગળ એટલું હોય તો એટલી બનાવી શકીએ. પપ્પા ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. શું લઈને આવ્યા? દૂધ? આ દૂધ લીધા. પણ પપ્પા ઘરમાં 3-4 લીટર દૂધ પડ્યું છે. તો બધા લોકો લઈને આવા. હું શું કહું છું, આજે પપ્પા કશું બનાવડાવો ને બનાવો ને પણ. દૂધનું, કેમ કે આપણા ઘરમાં દૂધ આખું ફ્રીજ ભરી ગયું છે. હા તો બનાવડાવો. રીતિકા, આજે શું બનાવશો? ખીર. ખીર બનાવવાનો છો? ખીર ને પૂડા. ખીર ને પૂરા? શું બેસનના. શું વાત છે. પણ ખીર ને પૂરી સારું લાગે, ના ખીર પૂરી નહીં. નકર ખીર રોટલી સારી લાગે. સારું તમને એ બને. થોડાક મારા લોટ પડે છે મારા પૂરા બને. અહહ. પૂરા ખાશે એમ તમે? તો પછી અમે શું ગુનો કરે છે? તમે તમને કીધું તો તમે એમ કહો કે ના પૂરી સારી લાગે. એટલે ખીર પૂરી સારી લાગે. રૂહી, ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. આજે તો સ્કૂલે જશો ને કે નહીં જાઓ? તો બસ ના જ પાડશે સ્કૂલે જવાનું. જવાનું કેમ ના જાય? જય શિવ. તો આપણે તો ખીર 10 કે 15 વખત ખાઈ ચૂકેલા છે. તો દૂધની રબડી બનાવો ને. દૂધની રબડી કેવી આવે બેટા? આવે. તે ખાધી કોઈ દિવસ? ના તો બસ. ખાધી તો નથી પણ ફોનમાં જોયેલું છે દૂધની રબડી. જો સિમ્બા, ઓય સિમ્બા જોજે, જા બેટા મમ્મી જોડે જતા રહો. જા મમ્મી જોડે જાઓ. હા, ના માની આવું. જા પીવું ભાઈને ઉપર મૂકે બેટા, ફટાફટ જાઓ. મોર્નિંગ મમ્મી. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. ઘણી મસ્ત પહેરી છે મમ્મા. કેટલા લઈ? બધું જે હોય એ બધું કે પડી રહેલું હોય એ કઈ નાખો. હા. પણ મમ્મી તારા વખાણ કરે છે હાર નહીં લાગતા? મને તો દેખાય એવું કહું, વખાણ કર્યું હાર લાગે. તારા પપ્પા તો વખાણ નહીં કરતા, પણ તારા છોકરો વખાણ કરે હાર નહીં લાગતું તને? તારા પપ્પા કરવું હોય તો કરો, ના કરવું હોય તો ના કરો. ઓકે, તો આજે શું બનાવવાનું છે મમ્મી? ખીર બનાવે છે રીતિકા. ખીર બના તો હું આ શાકભાજી લઈ આવું. થાય છે રબડી. આ રબડી છે ને કે મમ્મી? એ જ ખબર નહીં પડતી મને. ખાલી દૂધની રબડી હોય. પણ ત્યાં કઈ જોયેલી મને એમ કે ને? હા. કઈ જોયેલી? ફોનમાં. ફોનમાં જોયેલી એમ કે છે. આ દૂધની રબડી કેમનું બનાવવાની મમ્મી? હવે જતા મોમીને પૂછજો. તે બાસુંદી ના કહેતી હોય. હા, કદાચ બાસુદી હોય. મમ્મી બાસુદી મસ્ત લાગે. બોલ, આપણે ઘરમાં દૂધ હા, દૂધ. અઢળક દૂધ પડ્યું છે. તો બાસુંદી મસ્ત હોય. આપણે ખીર કેન્સર રાખો ને બાસુદી બનાવો પીવાની. મેં ચોખા પર હાથ દીધા એની. એટલે શું વાંધો છે? ખીર અને બાસુંદી. બાસુદી મજા આવે મમ્મી પીવાની. હા, પીવાની હું તો કોઈના લગ્નમાં જાઉં ને, કોઈ હાઈફાઈ પાર્ટી હોય ને, એ પૈસા વાળી, એ લોકો બાસુદી વાળી બહુ રાખે. તો બાસુદી પીવાની મજા આવે. શું બાત? કે બાસુદી કેટલી પીધી છે? હું તો મેં કેટલી વખત પીધી છે. બદામ, ઇલાયચી, પિસ્તા બધું નાખીને આવે મમ્મી. નહીં ભાવતા બે. હા, શું નહીં ભાવતા? બધું અંદર નાખી લેવાની મમ્મી. મસ્ત લાગે. દાદા વાલા કે દાદી વાલી? દાદી? નહીં. ત્યાં કોણ? પપ્પા. પપ્પા. શું શું લઈ આપ? તે. ડોક્ટર પેઢી લઈ આલા? અને બા બિસ્કિટ લઈ આલા? અને બા શું લઈ આપ? મમ. મમ લઈ આલા? અને પીવું દીદી શું લઈ આલા? પીવું હે? પીવું દી. પીવું દીદી પીવું દીદી. શું લઈ આપે તને? મમ. મમ લઈ આપે? અને ઓ મમ્મી તને કઈ મારે? તો બેટા વેક્સિન મૂકવાની થઈ ગઈ. ક્યારે જવાનું? હા, 12 મહિના થઈ ગયા. 12 મહિના થઈ ગયા, એટલે માટે હવે એને ઇન્જેક્શન મૂકવા માટે કહો તો અઠવાડિયામાં જઈશું. રિક્ષા કરીને જતું રહ્યા. હા, રિક્ષા કરી. તો રિક્ષા પૈસા કરવી પડે ને મમ્મી? આ નકા આ તો ના રે. હા, રિક્ષા જ કરવી પડે. છોકરીઓને મારે છે અને તમારો ફોન કેવો પાડ્યો હા. એમ કરજો મારો સિમ્બો હાય. ઓહ, ઓય ઓય એવું નિકાલ. ચલો કે સેકન્ડ બેટા, સેકન્ડ. સેકન્ડ. ગુડ બોય, ગુડ બોય. એક વર્ષ થઈ ગયો નહીં બાપા? પણ ટાઈમ થઈ ગયો હોય તો મેલે એટલે એક જ ઇન્જેક્શન મૂકવાનું રહ્યું બાબા. એટલે વર્ષે મૂકવાનું મમ્મી. અહીં જાઓ, સેકન્ડ. સેકન્ડ એ વર્ષે વર્ષે સોનું મેલા. એ ખબર નહીં ભાઈ કઈ રોગોનું મૂકતા હશે વેક્સિન. એટલે આપ્યો મને એનો આ. સેકન્ડ. મસ્ત બેસ્ટ ક્વોલિટી થઈ ગઈ ને મમ્મી સિમ્બાની? એ તો હું ખવડાવું ધમકી
હા ધમકી આપીને ખવડાવે મમ્મી. ખોટું લઈને જોડે હજુ તો મસ્ત એને ક્વોલિટી થશે. મામા હજુ આ ઊંચો વધશે. ના ઊંચો ના વધે બેટા, આમ પણ શું કહેવાય જાડો થશે. હા જાડો થશે. એની મમ્મી કેટલી મસ્ત લાગે છે હારું. રોઝી. તમે નાના હતા તો મારા મમ્મીને નાનો કૂતરો હતો ટીપુ. ટીપુ. હા એ તો મમ્મી આપણો બહુ પ્યારો કૂતરો હતો નહીં. ટીપુ. અહીંયા આઈને મરી ગયો. હા ગાઈસ, જ્યારે પણ એનો અંત સમય હતો અને ત્યારે અમે અહીંયા રહેવા માટે આવ્યા હતા. આઈ થિંક અમારે 15 વર્ષ જેવું થયું નહીં મમ્મી રહેવા એ 20 વર્ષ જેટલું થયું છે અને અમે ત્યાં આગળ ચોકડી પર રહેતા હતા પહેલા. તો ત્યાં બચપનનો કૂતરો અમે ત્યાં પાડેલો હતો અને પછી છૂટો પડી ગયો હતો. જો કે એ જ ગતો હતો નહીં બાબા. અમે જ્યાંથી અહીં રહેવાય ને પછી હા કોઈ મારેલું ને તો પછી થોડુંક મગજ એનું એ થઈ ગયું હતું. પણ જ્યારે એને ગાઈસ મરવાનું થયું ને ત્યારે અમારા અહીંયા સવારે 5 વાગે આવીને આ જ જગ્યા, હા એ જ જગ્યા પર ગાઈસ આવીને પછી અહીંયા એને અંતિમ શ્વાસ લીધો, એને દમ તોડી દીધો. બટ પછી અમે લોકોએ ખરું કે આ ટીપુ છે તો અમે ઘરમાં બહુ જ દુઃખ થયું હતું. પછી ખાડો ખોદ્યો, પછી મીઠું એમ લાયા, પછી એની અંતિમ વિધિ સંપૂર્ણ રીતે પૂરી કરીને પછી અમે એને દાટ્યો હતો. ખરેખર એ પછી આ અમારો આ બીજો ડોગ છે જે સિમ્બા છે. પહેલા જે ડોગ હતો એનું નામ ટીપુ હતું અને આ બીજો જે ડોગ છે એ સિમ્બા છે. અને ખરેખર બે લોયલ હતા ને બાબા. પહેલો લોયલ હતો ને આ લોયલ છે ખરેખર. મામા મને એવું અંદરથી થાય છે કે ટીપુ એ છે ને તમારા માટે એક બીજો કૂતરો મોકલે. હા રાઈટ બેટા. ટીપુ તો 21 નખનો હતો નહીં મમ્મી? 21 ગાઈસ, એના 21 નખ હતા અને ખરેખર જે ડોગ 21 નખનું હોય એ બહુ જ ભાગ્યશાળી હોય, નસીબદાર હોય અને એને ક્યારેય હડકવા ના ચડે. આ કુદરતનો નિયમ છે 21 નખ વાળાનો. અને જે હું સિમ્બલ આવ્યો છે એ 20 નખનો છે. જો કે મેં તમામ લોકોને મેં પૂછ્યું કે 21 નખનો કૂતરો, બટ ગાઈસ ઇમ્પોસિબલ વસ્તુ છે. ભાગ્યે જ મળતા હોય 21 નરના કૂતરા. આ 20 નરનો છે અને જે મારી જોડે પહેલો જે ડોગ હતો એ 21 હતો. ચાલી મામા પણ ભલે આપણા અમને અને જીવનમાં હડકવા નહીં ચડે એને મેં વેક્સિન મુકાવી દીધી છે. વેક્સિન મૂકી દીધી છે અને ટીપુ એને ભાઈને અડકવા ચડવા નહીં દેશે. હા સિમ્બા મારો અત્યારે એને મને શું કહેવાય પ્રેમ કરો એમ કહે છે પપ્પા. જો કેમ કે આફ્ટર લોંગ ટાઈમ એની જો મારી જોડે અત્યારે ઊંઘ્યો છે એમાં સિમ્બો અને આજે ખુશમાં છે એટલે કે પપ્પામાં લાડ નહીં કરતા એટલે બોરિંગ થઈ ગયો છે એટલે એના પપ્પા જોડે લાડ કરાવડાવે. જો તો ઓહો નહીં સિમ્બા, પપ્પા જોડે આવું કરાવવાનું. જો સિમ્બો કેવો સૂઈ રહ્યો છે. પપ્પા પગ દબાવે, પપ્પા માથું દબાવે. જો માથું દબાવે. ચલો સુઈ જા. હા જોને લાલ કર્યો છે. સુઈ જા. ગુડ બોય. ચલો પપ્પા માથું દબાવે. ચલો માથું દબાવે. જો ગાઈસ માથું દબાવડાવે. જો સિમ્બા પગ દબાવો. જો હવે પગ દબાવો. માં સિમ્બા રાત્રે પ્રોટેક્શન કરે છે ને એટલા માટે સવારે એને સેવા કરવી પડે છે. કેમ કે આખી રાત જાગે છે ગાઈસ અને આખે ચોફરે ઘરની આજુબાજુ રખવારી કરે છે. અને સિમ્બા આખી રાત જાગે છે, સૂતો પણ નથી અને જ્યારે એટલા માટે એ બધું સાફ કરી નાખીએ. ચલો બેટા હવે ઘરે, કેમ કે એટલું બધું ગાઈસ અત્યારે રમ્યો છે કે ના પૂછો હાંફી ગયો છે. ચલો બેટા વીર. તો ચાલો ગાઈસ હવે જઈએ છીએ ઘરે કેમ કે હા ગાઈસ મારા મમ્મી આવી ગયા છે બજારમાંથી. વીર તો જો ઓહો બધા જ ઘરના બધા છોકરાઓ એક્સાઇટેડ હોય મમ્મી આવે એટલે. ચાલો શું લાયા છે આપણે જોઈએ. બોલ મમ્મી લાગે પત્તરવેલના ફોન આવી ને એવું છે ને. વાવ થાકી ગયા મમ્મી. પપ્પાના સિંગ ચણા પછી લાલા છોડ લે મમ્મી કેરા પણ લઈને આવ્યા છે. અને શાકભાજી શું લાયા મમ્મી? શાકભાજી તું જોઈ લે, સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ છે. ઓય હોય મારી મમ્મી સરપ્રાઈઝ લાયા છે. બહુ મોંઘું. ઓ કહી દઉં મોંઘું એટલે કંકોડા. વાવ મારું ફેવરેટ. હા મારું ફેવરેટ. થેન્ક યુ સો મચ. ચલો તો આને પપ્પા સિંગ છે મારા. અરે કેરું ખાવ તમારે કેલ્શિયમ વધે નહીં પપ્પા. હા તો જો લગાય સા દાળ લાયા છે, પછી દહીં લાયા સિમ્બાનું, ઇલાયચી લાયા. ઇલાચી ના કોપરા છે નતું મંગાય. હા આજે ખીર બનાવી લે ને. જો ખીર બનાવી માટે ઇલાયચી ખોપરાની છીણ. એટલે બધું નાકાળી નાખના પીહુડી તું શું છે? ભીંડા લાઈ કાલે. ભીંડા શું કરવા લાયા મમ્મી? કાલના. અને મમ્મી તમારા પ્યારા છોકરા માટે? દહીં નહીં લાઈ હા તો બરાબર લાવો. આ 30 ના 250 હા 70 ના 250. 70 ના 250 થઈ ગયા. 70 ના 250 લાઈ. જો લો ગાઈસ મારા ફેવરેટ કઈ છે આ તો ઉપર તમને બતાવું. ગાઈસ જો લો આ મારો ફેવરેટ કંકોડા આજે લાયા મારા મમ્મી. થેન્ક યુ સો મચ. શું લાયા એ બધું? આ તો સોખારી લેંગીસ કે ચડ્ડી? ચડ્ડીઓ. એ ભાઈ ઓહો આ ચમચી કેવી મમ્મી? એ તો સુની નો નહીં.
ઓહો હો ટોસુ જેવી જ છે હો ભાઈ. ટોસુનું માથું એટલું ને ચમચીનું માથું એટલું જો. આ રૂહી પોદા લાવી છે ને. ઓહો આ તો હાથીના પોન જેવા પોદો છે. બનાવવા માટે લાવી ભજીયા ના પેલા પત્તરવેલીના પત્તરવેલીના ભજીયા બનાવવા જોરદાર. કોણ કેટલા ના લાવી મમ્મી? 30 30 ના 250 ના 250. એટલે પાને એવા પાનના તો ભજીયો બનાવવા 4 વાગે માં પણ કેટલા રૂપિયાના લાયા એમ કહું છું? આ 30 રૂપિયાના 250 લાવી. 30 ના 250 ના 70 ના 250 એમ ને. હા 70 ના 250. ઓકે તો ગાઈસ આજે મસ્ત મજાનું અમારે ઘેર બનશે કંકોડાનું શાક અને સાંજે પત્તરવેલીના ભજીયા અને બપોરે ખીર. ઓ બાપરે આજે તો લોટરી લાગે કેવું લાગે છે મને. લાગી ગઈ આજે. 30 30 રૂપિયાનું 100 ગ્રામ આદુ. ઓહો હો એટલું બધું ભાવ. કંકોડો જો ને દેખાતો નહીં મરચા જેટલું જેટલું આવવાનું બા હા એ વસ્તુ સાચી તારી. બનાવીએ એટલે ચાલે. હા તમે આ તો ખાલી મોસ વાત હોય મમ્મી. બાકી લાગતું નહીં તું મોરીશ ને સમારીશ ને તો ઓછા થઈ જશે. પણ મમ્મી આ વાર કાઢેલી વાર કંકોડાનો હોય નોયા કંકોડા હા હાઇબ્રિડ છે. હા આ પેલા એ નહીં વરસાદથી પડેલા નહીં આ દેશી નોયા. દેશીનો હોય. જો લે ગાઈસ તો મેં તું સિંગના સાડા નહીં લાવી. આપ લાવી એ જ દુકાન અહીં લાવી. પણ આમ તો એવું જ છે. ક્વોલિટી સારી નહીં. ધીમે ધીમે હા ધીમે 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 ઓકે ઓકે. વાત છે રીતિકા આજે નવું ટેકનિક અપનાવી ત્યાં. પણ કોઈ દિવસે મેં જોયું નહીં કે તું રૂમાલથી આ બધું સ્પંચ કરતી હોય. હે રોટલીના પાતળી પાતળી બનાવું છું. પેલા આપણે રોજ કઈ રેગ્યુલર એ ઘઉંના રોટલા કહેવાય ને. હા હા અને આ રોટલી કહેવાય. રોટલી કહેવાય. બોલો શું વાત રોટલી છે. ટાઈપ બનાવે મોટા મોટા એટલે આ પોરી બનાવું એમ તેલ. અને આ શું બનાવ્યું એટલે આમ ધોરું ધોરું શું છે ખીર છે. એકદમ બનાવી દીધી હોતી. હો તો બનાવી દીધા. એટલે મારે રેસીપી ઉતારવી હતી યાર. ઓલું બધું કામ કરતે નહીં પહેલા મેં ચોખા પલાળી દીધા. પણ એટલીસ્ટ મને બોલાવો તો હતો કે મેં ખીર બનાવી એમ. ચોખા પલાળી દીધા. ચોખા પલાળી પાણી ભર્યું આ કર્યું એ કર્યું પછી પણ ગેસ પર મૂકી દીધું. આ કર્યું તે કર્યું એમને બનાવી બોલ મારે જોવે તો તું ખીર કેમનું બનાવું છે. ફરી બતાવીશ. શું ફરી બતાવીશ યાર તું બધું કામ આગળ પડતું બહુ કરું છું રીતિકા. આગળ પડતું ના આગળ તો દિવસ 2 વાગે. તો મારે શૂટ કરવાનું હોય ને રીતિકા થોડું તો તમે તમારું કામ કરતા હોય. બોલ હું કશું નતો કરતો ચાલ. ના તો બેહી રહેલો. પણ શું તમારી કરતું? પાછળ જોવાના હોય કે શું પણ શું કરતો મને કે મને તું શીખવ. મને ખબર કે તું ખીર બનાવવા જઉં છું. મારી આ રેસીપી હું કેનો સવારનો રાહ જોઈ રહ્યો હતો. તો પણ તમે મને કીધું કેમ નહીં? એટલે મારે કહેવાનું હોય તો તમારું ઉતારવું નથી કે? આપણા ઘરમાં ગમે તે નવું વસ્તુ બને તો રેસીપી તો ઉતારું જ છું ને. પણ આ નથી ઉતારવા જેવી. એમ ખાલી સાદી જ બનાવી એમ. કેસે બધાય તો ઉતારીશું આપણે. તો ગાઈસ આજે ખીરમાં કઈ મજા લાગતી નહીં. હા મજા નહીં. હા કેમ કે તમને ખબર છે. ના 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 બિલકુલ કેમ કે જો સારી ખીર બની હોય ને તો તું રેસીપી ઉતારું જ. મેં તો બધું જ નાખ્યું છે. ને તો કે શું દેખ જો કે આ ખીર છે દૂધ જેવી જ લાગે છે જો. દૂધ જેવી છે ચમચો મારી જોવો ખાલી. શું ચમચો મારી જો કેટલી કશું રગડા જેવી છે. કશું કઈ નહીં શું છે લે અને કાજુ નહીં બદામ નહીં. તો એ બધું એ તો લઈ આપવું પડે. હા એટલે માટે રેસીપી ના બધા એમ ને ખાલી મેં થોડું એ નાખ્યું. ખાલી ઇલાયચી જ નાખી નહીં. ઇલાયચી અને કોપરાની ખીર. સારું છે બતાવ્યું નહીં કે બિચારા લોકો કોમેન્ટ કરે છે કે આવું કેવી તમે બનાવો છો. હા ગાઈસ બંને બહેનો તૈયાર થઈ ગઈ છે સ્કૂલે જવા માટે. નહીં બેટા અને તારું મોં કેમ ઉતરેલું છે શું થયું મમ્મી? કશું થયું નહીં. તો પછી ત્યાં એવા એમ કે મને ડોક્યુ લઈ આલો કે ડોક્યુ એટલે કેવું? પહેરવાનું તે આમાં અત્યારે લગન પસંદ ના હોય ને લઈ આલી શું કરવાનું બેટા? એટલે જાય કે નહીં બેટા ડોક્યુ? બસ આ 3-4 પરિણામ ઋતિકા કે તો પછી બેટા એ પહેન ને એટલે તેને ત્યાં કઈ મૂકેલું મમ્મી? ના ભાઈ નહીં કઈ મેલ્યું. હે નો આની જાણ. પેલું ખવાઈ ગયું ને હા. તે મકુ નહીં જરા તો તને લઈ આલીશ. હા તો મળી ગયું તે મળી ગયું તો હજી શું કા લઈ આલવાનું? એટલે એને કઈ મૂકેલું કે નહીં લઈ આવ તો નહીં જડે તો લઈ આપીશ એમ. હા, એમ. એટલે એ કહેવાની ભૂલ થઈ ગઈ. હા, એ કઈ કે આમાં પીયુષિયામાં જાડ્યું તો વળી શું કા લઈ આલવાનું? મારે લઈ આલું તો બે છોડીઓ ના જાય. ઓ બેટા શું કહું તારે કન 6 તો પછી બીજું મોકવાનું શું જરૂર છે હે? તું લઈને જા હેણ. હા બાબા તે બધી મમ્મી ના બધું બોલાવવાથી મને શું કહે છે? લાલ ખરાવાનું બધું ના લાલ ખરાવે બહુ. હા ચાલ બેટા બંધ થઈ યાર. લા આવું ના હોય નહીં પીવું નાની વાતોમાં. આવું બધું ના તો હોય. તાર ડોક્યુ જોઈએ છે હે? હવે કશું ના પ્યારે અમાર તો. પણ નાની છોકરીને આવું બધું ના શોભે બેટા સ્કૂલે જતી છોકરીઓને. લે હેડો હે મોડ થઈ ગયું 12 વાગી ગયા હેડ. આવું બધું ના પહેરાય. તારે શું આ બધું ના પહેરવાનું આવે હેડ. જો એન્સી કોણ હતું છે વાળી? ચલો ને જાંબા ચંપલ હાલ મમ્મી એને ચંપલ કઈ ગયા ચંપલ હશે નહીં. સારા કપડા પહેરી જાઓ ને આ શું દેશી કપડા પહેરી જાઓ છો તમે હે? ખરેખર ગાઈસ એની જોડે કેટલા મસ્ત નવા નવા ફ્રોક છે. એની મમ્મીએ કીધું કે બેટા તું રૂહી ફ્રોક પહેરી જા પણ હજુ ફ્રોક પહેરતી નહીં અને આ સાદા કપડા પહેરી મને નવી લાગે છે. બહુ દેશી છોકરી છે બોલ મારી. ફ્રોક પહેરે ને બેટા હે બધા સ્કૂલના ફ્રેન્ડ તો કેવા મસ્ત મસ્ત પહેરીને આવે. આ બધું પહેરી જવાતું છે? આ બધું પહેરાય હે? જો દીદી કેટલું મસ્ત પહેર્યું. જા ફ્રોક પહેરે. કેમ નહીં પહેરતી પણ? મારી પાસે મેં કીધું
કચરા પોતું વાળો ચાલે ગયું મૂકીને આવું બરાબર રીતિકા અને તારે દવાખાને જવાનું છે આ તો બહુ દુખે છે હા યાર રીતિકાને ગાઈસ ખતરનાક પ્રોબ્લેમ થયો છે જે પર્સનલ પ્રોબ્લેમ છે કંઈ કહી શકે એવું નથી નહીં રીતિકા બિચારીનું મન જાણે છે ગાઈસ એનો પ્રોબ્લેમ કેવું છે કહીએ તો એ થોડુંક એ લાગે ડિફિકલ્ટ લાગે એટલા માટે ગાઈસ કશું કહી શકાય એવું નથી બટ ખબર નહીં આ પ્રોબ્લેમ ક્યારે સોલ્વ થશે એ તો રીતિકા જાણે ને કુદરત જાણે હા સ્કૂલે આવી ગયા છે હવે તમે લોકો જાઓ ઓકે બેટા બાય બાય અને રડવાની શું કીધું તું વાતોને ખોટું કેમ લગાડું છું ના બોલી જાય પણ તું એવું કામ કરું ત્યારે બોલે ને તું જીદ બહુ કરું છું તારી જીદ છોડ દે ઓકે ચલો જાઓ આ શું છે ચલો બાય જય માતાજી 12 વાગે સ્કૂલે કોણ જાય જો પ્રાર્થના જો અડધી થવાય જાઓ ફટાફટ સાવ ચંપલ ઉડકે જાઓ એની બા જોડે કેવું ના છે મૂડી કરતા વ્યાજ વાલું હોય નહીં મમ્મી આ મૂડી કા તો વ્યાજ વાલું હોય તે જો ને કેવી રીતે ના આરામ કરા જોઈ લો ગાઈસ કેટલો સુપર રીતે નાય છે જો તો વીર બાક નાવણ સારું લાગે છે ને હા કેવા છે જો આ જો ને કેવી રીતે ના હેવાય કેવું પણ હા ભાઈ ઊભો થઈ જા બેટા હે ને ઊભો થા ને ના ઊભો નહીં થતો બોલ બા જોડે એને પ્રેમ બહુ છે જો હે આટલું પાણી મમ્મી અમે વેડ્યું હોય તો કેટલું રડે આટલું પાણી એની મમ્મી વેડ્યું હોય તો કેટલું રડે કેટલું રડાય હે પણ જો તેની બાજુ કેવું નાય છે ખરેખર મૂડી કરતા વ્યાજ વાલું હોય એટલી વાત નક્કી છે મને બહુ વાલો હે બા હે? તે સોડિયોને મારી જાય ને તોય માં સોકાનું પ્રોબ્લેમ હતો હા શું વાત છે તને કોણ વાલું છે બા કે દાદા સિક્સર મારી અમે જમવા માટે બેસી ગયા છે ને મસ્ત મજાનું કંકુડાનું શાક બનાવ્યું છે અહીંયા છે મસ્ત મજાની ખીર અને પાતરી રોટલી રીતિકા જેવી જોઈ લો આરો પાર દેખાય રીતિકાનું મોં એવું તું જાડી છું નહીં ટુન છોટા ભીમ કેમ તો ગાઈસ ચલો ફટાફટ અમે જમી લઈએ છીએ અને કંકુડાનું શાક છે મસ્ત મજાની ખીર રોટલી છે અને અલે જો પૂરા બનાવવાનું ક્યાં દીધી ને ના બનાય આગ્રહ ફરી બનાવીશ ચલો ગાઈસ નેક્સ્ટ ટાઈમ બનશે બટ ફટાફટ કંકોડાનું શાક આપણે ખાઈ લઈએ છીએ તો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો તમે લોકો સીઝનના કંકોડા ખાધા છે કે નથી બધાય ખાય જ હે પણ પહેલા આપણે ખાધા હશે ને એવું ના હોય ઓકે આ તો ખાઈ ગમત કરવા જોઈએ મારે મન પણ નહીં લેવું ચલો ફાઇનલ ગાઈસ અમે લોકો દવાખાને જઈને પાછા ઘરે આવી ગયા છે અને રીતિકાને આ બધી ગોળીઓ આપી છે જોઈ લો આ બધી ગોળીઓ અને હજુ દવા ક્યારે લેવા જવાની સિરપ 4 વાગે 4 વાગે દવા લે ના મેડિકલમાં ગઈ છે એ દવા નથી એટલા માટે પછી એને ઓર્ડર કરવો પડ્યો એટલા માટે હવે 4 વાગે હું જઈને લઈ આવીશ હતી પણ બહુ મોટી હતી 205 રૂપિયા વાળી હતી તમારું 120 રૂપિયાની ને 2 દિવસમાં સારું થઈ જાય છે અને આટલી મોટી લઈને મારશું પણ સાચી વાત તો કેની રાહ જોવું છે એક જ ઝટકે કરી જા એક જ ઝટકે શું વાત છે તો તું રૂહી જેવી કહેવાય ગોળી પપ્પા તો 10 ગોળી એક જ જાજો ઘર નહીં પપ્પા 10 ગોળી હા જોઈ લો આ પાણી લાઈને બેસે નથી કા તું ઘરે ચલો એમાં મુહૂર્ત જોવાનું છે શું વાત છે પીજા પાણી પીજા અરે પાછી ના પડે એટલા માટે હે તો બરાબર આ તો મોમાં લેવા આવ્યા કેવું લાગ્યું મસ્ત લાગ્યું રૂહી અંદર છે લેપટોપ જોવે છે આઈન કેન ની કેમ મેના રાની શાંતિથી બેસી રહ્યા છો શું કરીએ હવે સાડી લઈને પેલી બદલાઈને લઈને આવી ક્યારે ગઈ હતી હું ગયો પછી ગયેલી હે શું વાત છે બતાવો તો ખરા સાડી તો તમે લાવો મારા સાડી લાવવાની છે ના લેતા મને સારું લાગશે ભાઈ એ મને સરપ્રાઈઝ નહીં લાગે પહેરવાની તરફ મારા છે સરપ્રાઈઝ નહીં વાત છે આહા જોરદાર મસ્ત લાગશે બોલ જોરદાર લાગશે આ સાડી પપ્પા એટલે ગાઈસ ઊભું થઈ જવું પડે ને બટ ડોન્ટ વરી પ્રીતિ કમ્પ્લીટ બતાવશે મસ્ત લાગે છે લે આ કલર તો ક્યારે પહેર્યો નહીં પણ આના સહી કલર કેવાય ને સહી કલર ગાઈસ હું મારી ભાષામાં કહું છું જાંબલી કલર છે જોરદાર આ કેટલાની આવી 100 રૂપિયા ઉપર આવે 650 રૂપિયાની સાડી હા કાપડ તો સારું છે ક્વોલિટી વાળું છે
બટ આ કલર ક્યારે પહેર્યો નહીં રીતે કે મેં જોયો નહીં. એટલે પેલું લગનમાં એક હેવી સાડી છે ને એ આવી છે કલરનો મારો. હા પેલો આપણે જે પેલું બોટું જાડી દેખાતી હતી હે ને. એ તો બ્લાઉઝ જેવો છે. આ બ્લાઉઝ પીસ છે સિમ્પલ છે. જોરદાર લાગે. તો પછી શું સાડી. સાડી આપણે ઓનલાઈન જ મંગાવીશું. હવે ઓનલાઈન મંગાવીશ. એને એટલે જે શોપ વાળા કુરિયર કર્યા બંધ કરી હા એ બરાબર. એ 450 ની મળે બોલો એમ. ઓહો તો પછી એ લોકો પણ પ્રોફિટ થયું હોય ને બકા. અહીંયા આગળ ઘર બેઠા પ્રોફિટ અમે લેવા જઈએ નહીં સર એ ઘેર બેઠા મંગાવેલા. જોરદાર સાડી છે. કાપડ સારું છે. કાપડ સારું. તો આ બધા લોકો પેલા નહીં પહેરી જતા આ સાડી કે કલર અલગ આવે એમાં. ના ભાઈ આ તો અલગ છે જોવો ને શું આપે આ મેં પહેર્યો નહીં એમ તો શું બેસણામ લોકો ના એ તો વાઈટ હોય નહીં. ના હોય. અને ગાઈસ હું અત્યારે આવી ગયો છું ઉપર ને અત્યારે વાગ્યા છે સાંજના 7 ને મસ્ત મજાનો અત્યારે વ્યૂ આવી રહ્યો છે. અને શું થયું શું જો ગાઈસ સિમ્બા અને વીર મારી પાસે છે. અને ગાઈસ પ્લીઝ એક વસ્તુ તમને કહેવા માંગીશ કે જે તમે પીહુ વતીનું જે ખોટું લાગ્યું છે એ બદલ હું ગાઈસ માફી માંગુ છું. નાની છોકરી છે એનું પ્લીઝ એનું સામું ના જોશો. અને અમુક લોકો કહે છે અમે સબસ્ક્રાઈબ કરી દીધું તમારી વિડીયો જોઈને અમને ગમતી નથી હવે અમે તમારી વિડીયો નહીં જોઈએ. તો ગાઈસ હજુ તો મારે બહુ લાંબો સફર ખેડવાનો છે અને બહુ જ આગળ જવાનું છે. એટલા માટે પ્લીઝ તમે આ બધું નાની વસ્તુ ધ્યાનમાં ના લેશો. તમે જે કહો છો એ વસ્તુ સાચી છે કે પિયુષભાઈ અત્યારથી તમે છોકરીને નહીં બોલો તો આગળ જતા બહુ ભારે પડશે. તમે બધું તમારી વાત સાચી માનું છું અને ખરેખર એ વસ્તુ સાચી હોય તો ગાઈસ હું એને શીખવાડવાનો પ્રયત્ન કરીશ કે બહુ સામું બોલે નહીં ને બહુ ઊંચા અવાજથી બોલે નહીં. પણ પ્લીઝ તમે ખોટું ના લગાડશો. હું મારા ભાણી એ વતીની માફી હું માગી લઉં છું. બટ જેવો તમે સપોર્ટ કરો છો એવો જ મને સપોર્ટ કરતા રહો પ્લીઝ. કેમ કે ગાઈસ હજુ તો આ કંઈ નથી. હજુ તો મારી બહુ જ આગળ જવાનું છે અને બહુ જ મારા ગોલ અચીવ કરવાના છે. સો બધા તમારા સપોર્ટથી ગાઈસ એટલે પ્લીઝ મારા ઘરમાં તમારે જે કહેવું કહો ના નહીં કહેતો બટ પણ કહેવાનો મતલબ એવો છે કે જોવાનું બંધ ના કરશો. જે છે એ તમે રિયલ કંઈ બતાવજો તે અમે સોલ્યુશન કરી દઈશું બટ જોવાનું ના ભૂલશો. તમને લાગે એ બધું જ કહો. હું કમેન્ટો ઓન કરી દઉં છું અને કમેન્ટો બધાને રિપ્લાય આપીશ જ. તમને જે દેખાતું હશે બધું જ કહો બટ તમે મારી વિડીયો જોવાનું બંધ ના કરતા. ઓકે સો કંઈ નહીં બસ આટલું જ કહેવું હતું. અને સિમ્બા ક્યાં છે સિમ્બુ? હું મારી ભૂલને યકીન કરું છું ને અમારી ભૂલ એ થઈ ગઈ યકીન કરું છું. પ્લીઝ તમને હું માફી માંગુ છું. પ્લીઝ તમે મારી આવી હેટ ના પહેરાવશો. હું જે તમે જે ઈચ્છો છો એવું નથી. તમે એવું વિચારો છો એવું નથી. ખરેખર ગાઈસ પણ હું જે તમે ખરેખર હું તમને રિયલ કહું છું. હું કે મારી પીહુ બાજુ નથી બોલતો. હું તમારી બાજુ પર નથી ને પીહુ બાજુ પર નથી. પણ પીહુ તમે જે વિચારો છો ને અંદરથી એવું પીહુ નથી બિલકુલ. એનામાં બિલકુલ એવું નથી. બસ ખાલી નાની છોકરી છે એને ખાલી એની મમ્મીની પેટ બોલવા જોઈએ બસ બીજું કંઈ નહીં. બાકી એને શું બોલવું એ એને ખબર નથી પડતી. પણ નાની છે એટલા માટે હું શીખવાડીશ કે હવેથી ધ્યાન રાખશે. અને એક વાત કહું નાના હોય તો બોલી શકે નાના હોય તો બોલી જઈએ પણ મોટા થઈને થોડા બોલવાના છે અમે. ના વસ્તુ બેટા પણ હવે એમાં શું છે કે અમુક લોકોને ના ગમતું હોય પણ તું ત્યાં માફી માંગી લીધી છે અને મેં માફી માંગી લીધી. ભલે હું બોલું છું પણ પ્લીઝ એ ખોટી મારી હેટ ના ફેલાવશો. ભૂલ થઈ ગઈ. એમ તો તમારાથી ભૂલ થતી હશે તો માફ કરી દઈએ છીએ અમે. અને અમારીથી ભૂલ થઈ ગઈ તો તમે તો ભર કરીને કોમેન્ટો કરશો. એવું ના હોય યાર. તો ચલો ગાઈસ બહુ ખાસ પીવું નહીં હવે બહુ ખાસ અંદર કેવડાવવું નથી. જો કહીશું તો પછી લોચા વાગશે પાછા બહુ. તો હવે ગેસ તમને બોમ્બ ફૂલ બતાવજો. અત્યારે તો આ કોર પાટું કેટલું આવ્યું છે અને આ જો અત્યારે એ થઈ ગયા છે. કાઢ જો ગાઈસ શોખ ખાધો ને. કાઢ જલ્દી કાઢ. ઓ રે ભાઈ ઓ નુક ઉભરે મમ્મીને બોલાવ. જો સીધા ઉભા રહો. મસ્ત હું તમારા માટે એક કવિ વાર્તા લઈને આવી છું. એ તમને શિક્ષણ પર મળે ને હું તમને સંભળાવું છું. ચલો એક મસ્ત ગીત છે ને વાર્તા પણ છે. તમે કોઈ ગાતા ના ગાશો. ચલો સરખા ડાન્સ નહીં અને ચૂપચાપ ઊભી રહો. પછી તમે હું જે કહું એ તમારે એક્ટિવિટી કરવાની. ચલો 2 બાવા જોતે તા અંગલ મંગલ કરતે તા
ચક્કી ચારા પાતેથી